પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર કોટેશ્વર વચ્ચે ઝૂલેલાલ મંદિર પટાંગણમાં મોરારી બાપુની રામકથા ચાલી રહી છે, જેના છઠ્ઠા દિવસે માતૃભાષા દિવસથી કથા મંડપ રંગાયો હતો. પૂજ્ય બાપુએ કથાના પ્રારંભે નારાયણ સરોવર કોટેશ્વર કમલાદેવી ઝૂલેલાલ બાપાને વંદન કર્યા હતા અને કચ્છના તમામ દેવાલયો, મંદિરો, ધર્મસ્થાનકો અને સંતો મહંતોને પ્રણામ કર્યા હતા. કથાના પ્રારંભે સૌને માતૃભાષા દિવસની વધાઈ આપી હતી. તેમણે કચ્છી ભાષાને કહ્યું હતું કે લિપિ નથી છતાં દીપી ઉઠે છે. સદગત વેલજી ગજ્જરને યાદ કર્યા હતા. માનસ કોટેશ્વર કથાનો સંવાદ આગળ વધારતા કહ્યું હતું કે વેદનું મૂળ સંગીતનો સૂર, શાસ્ત્રોનો સૂર અને જગત કીર્તારને જેને જોયો નથી તે મનુષ્યનું જીવન રત્ન ચિંતામણી જેવો મનખો ખોયો છે. કથા દરમિયાન તેઓ રસોડામાં ચાલતા પ્રસાદાલયની મુલાકાત લઈને ભાવિકોને ભોજન પીરસ્યું હતું. આજની કથામાં હજારો ભાવિકોથી કથા મંડપ છલકાઈ ગયો હતો. પૂજ્ય બાપુએ કથા દરમિયાન વિવિધ પ્રસંગો બાવાહી શૈલીમાં પેશ કરીને ભાવિકોના દિલ જીતી લીધા હતા.